નમસ્કાર, હું કરણ જોશી. સફળતા એવો શબ્દ કે જેને પામવા માટે માણસ તરસી જાય છે. સફળતા કોને ન ગમે? હરેક વ્યક્તિ જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવા માંગે છે અને એને મેળવવા તન તોડ મહેનત કરવાથી પણ પાછળ નથી હટતો. છતાંય ક્યારેક અસફળતાનો ઘૂંટડો પણ પીવો પડે છે અને તે કડવો હોય છે. આ સમયે તે નિરાશ થઈ અને થાકી હારીને બધું છોડી દે છે. પણ શું એ કડવા ઘૂંટડાને સફળતાના મીઠા સ્વાદમાં બદલી શકાય? હા, બિલકુલ બદલી શકાય. પણ કેવી રીતે? અહીંયા હું તમને 3 વાત કહીશ. અઘરી નહીં, એકદમ સરળ. એને માત્ર ખુલ્લા મનથી સાંભળજો. જો આ વાત ઉપર ચાલ્યા તો સફળતાને ક્યાંય ગોતવા નહીં જવી પડે, એ ખુદ તમને ગોતતી આવશે. જીવનમાં ઘણી ઘટના સંયોગથી થાય છે, પણ તમે એ રાહમાં રહેશો કે બધું એની રીતના જ થશે તો કદાચ જિંદગીભર રાહ જોતા જ રહેશો. કારણ કે સંયોગ હંમેશા તો નથી થઈ શકતો, અને સંયોગથી સફળ થાવ પણ છો તો પણ તમે ડરમાં રહેશો. ઘણા લોકો સંયોગથી ક્યાંક પહોંચી જાય છે અને પછી વધારે ચિંતામાં રહે છે, કારણ કે પોતાની આવડતથી ત્યાં નથી પહોંચ્યા, બસ ગમે એમ કરી અને પહોંચી ગયા છે. પણ જ્યારે તમે મહેનતથી ત્યાં પહોંચો છો તો તમને ભય નથી લાગતો, કારણ કે તમે એ પ્રક્રિયામાંથી પસાર થયા છો. તમને ખબર છે કે સફળ કેમ થવું છે. માની લો કે કોઈ એક ડેમ છે. હવે વધારે પાણીની આવક થઈ અને એ તૂટી ગયો, તો એને બનાવવા વાળો વ્યક્તિ એમ નહીં વિચારે કે હવે હું શું કરીશ. ના, એ વિચારશે કે ભલે વહી ગયો, હું એને પાછો બનાવી લઈશ, કારણ કે એને બનાવતા આવડે છે. તમે કહેશો કે કેટલી મહેનત કરવી, પ્રયત્ન કરતા કરતા થાક લાગે છે. લાગશે, થાકશો, પણ યાદ રાખો, પ્રયત્ન કરવાથી ન ડરો, કેમ કે આ એવી કહાની છે કે જે સફળતા મળ્યા પછી બધાને કહેવાની છે. બદલાવ અને રૂપાંતરણમાં ફરક છે.
આ દુનિયામાં તમે જે પણ કંઈ કરવા માંગો છો, જે પણ તમારું લક્ષ્ય છે, એ મળવાની સંભાવના એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે તમારા શરીર અને મનનો કેટલો ઉપયોગ કરી શકો છો. અને માત્ર એટલું જ નહીં, તમારું શરીર અને મન ન કેવળ પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરે, પણ જેવી રીતે તમે ચાહો છો એવી રીતે કામ કરે. હવે તમે કહેશો કે આપણે ચાહીએ એવી રીતે? હા, ચાલો એક પ્રયોગ કરીએ. આગળની 10 સેકન્ડ સુધી વાંદરાઓ વિશે ન વિચાર કરો. આંખો બંધ કરો અને આગળની 10 સેકન્ડ સુધી વાંદરાઓનો વિચાર બિલકુલ આવવા જ ન દો. શું તમે એવું કરી શક્યા? તમારું મગજ વાંદરાઓથી જ ભરેલું હતું ને? તમારું મન એ નથી કરી રહ્યું કે જે તમે કરવા માંગો છો. તમે કહેશો કે મને વાંદરા નથી જોતા, તો તમારું મન માત્ર વાંદરા વિશે જ વિચાર કરશે. આ સમસ્યા માત્ર તમારી નથી, આખી દુનિયા એનાથી પીડાય છે. જ્યારે એ ઓફિસમાં હોય તો ઘરે જવા માંગે છે, અને જ્યારે ઘરે હોય ત્યારે ઓફિસ વિશે વિચારતા હોય છે. સમસ્યા અહીંયા જ છે. મન એ બધી વસ્તુમાં જાય છે કે જે એને ન કરવું જોઈએ, પણ એ નથી કરી રહ્યું કે જે એને કરવું જોઈએ. તમારા મનને એ કરવું જોઈએ કે જે તમે કરવા માંગો છો. 24 કલાકમાં તમે કેટલી વાર એવી સ્થિતિમાંથી પસાર થાવ છો કે જેમાં ચીડચીડાપણું, ગુસ્સો, બેચેની, તણાવ, ડર, ચિંતા, બધી અલગ અલગ અપ્રિય સ્થિતિ. દિવસમાં આમાંથી એક પણ ઘટના જો થઈ ગઈ તો એની અસર તમારા આખા દિવસ ઉપર પડશે. એવું એટલા માટે નથી કે તમારી આસપાસના લોકોમાં કાંઈ ગડબડ છે, પણ એટલે છે કે તમારું મન તમારો નિર્દેશ લેવાની મનાઈ કરી રહ્યું છે. અગર તમે તમારા મનને એવી રીતે કામ કરતું કરી દો જેવું તમે ચાહો છો, તો લક્ષ્ય શોધવામાં જરાય વાર નહીં લાગે. આવો એકવાર પાછી લડાઈ લડીએ કે જીતવું હજી બાકી છે. હજુ તો ઘૂરતી આંખો, ફૂલતું નાક, બંધ મુઠ્ઠી, લાંબી ભૂજાઓ, ઉકળતું લોહી, 32 દાંત, 20 નખ, બધું જ તારી પાસે બાકી છે. આગળ વધ, ઉપર ઉઠ. ઠોકર વાગી એ તો એનું કામ છે વાગવું, તું આગળ વધ. ઠોકર એનું કામ નહીં મૂકે, તું તારું કામ ન મૂક. લડી લે, ભીડી લે, જીત તારી છે.